તમને કેમ લાગે? રાવણ એવો હાવ ડફોળતો નહોતો ભલા. સીતાજીને બાપુ લેવા આવ્યો ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવી ને તો મારો બાપ આવે અને હું એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તો એ મને મારે નહીં, એ મને મારે ને તો મને મુક્તિ મળી જાય. આ એના ઘરમાં બૈરાની ચોરી કરું તો એ મને મારી નાખે. માં કઈને ખંભે બેહર્યા અને લઈ જઈને એને અશોક વનમાં બેહર્યા છે બાપુ. જો વનમાંથી લઈ જઈને અશોક વનમાં બેહાડવામાં રાવણને કોઈ ન રોકી કે હોય તો પોતાના મેલે લઈ જવામાં રાવણને કોઈ ન રોકી કે એને ખબર હતી કાલ દુનિયા કઈ વાતો કરશે. એના મેલ ઉપર રાખી અશોક વનમાં રાખી અને ફરતો પેરો મૂક્યો તો કે આને ઉનો વા ન વાય ધ્યાન રાખજો, આ મારી માં આવ્યું છે, મારો બાપ વહેલો મોડો આવશે. આ પોતે પોતાની મુક્તિ મેળવી લીધી. કારણ કે એવા ગેલ હાગરા હોય ને એનું રામાયણમાં મહાપુરુષો ટાંક જ ન કરે ભલામણ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યાં સુધી હલકું બોલાય ત્યાં સુધી સારું બોલવું જ નથી. હું મારી બેન બે નીકળ્યા હોય તો કોઈના મોઢામાંથી એવી વાત નીકળે ખરી કે બે ભાઈ બેન હાલા જતા લાગે છે? દ્રષ્ટિ જ ખરાબ થઈ જાય, વિચાર ખોટા થઈ ગયા, મગજની વાતો ખોટી થઈ જાય. એમાં અમુક મને એક ભાઈ મને કે આ સતયુગ ક્યારે ચાલુ થાય? મેં તું હું બે ડફોળ છીએ, આપણે બે સુધરી જાય એટલે હવારે સતયુગ ચાલુ થઈ જાય. વિચાર નો સુધરે, દ્રષ્ટિ નો સુધરે, બોલવાનું ન સુધરે અને સતયુગ તો મેં કીધું આ તારા ઘરની પછી તે જ ઉભો છે. પણ તું હું બે નડી છે, આપણે બે સુધરી જાય ને એટલે હવારે ચાલુ થઈ જાય. બોલ કે આપણા શું ઘટે છે? આપણામાં હજી કીધું વધ્યું જ નથી કઈ, શું ઘટવાની માંડે છે? કારણ કે આપણે આપણા ફોલ્ટ છે ને આપણે કોઈને કહેતા જ નથી. આપણે દુનિયાના જ ગોતી છે. તારામાં આમ ને તારામાં આમ ને તારા, તું કમ્પ્લીટ જ છો. આ જ બીમારી છે. બાકી જો ભાઈ ભાઈ થઈને જો બધા અપનાવી લેતા એકતાની જ મજા છે. હું તો એમ કહું ભલે 18 વણ હોય, એક ગામ હોય ને માટે અમે ક્યાંય ગયા હતા આપણે. હા અમે કે ગયા હતા એ કે અમારા ગામમાં કોઈ દી ચૂંટણી નથી. મેં કીધું હારામાં હારું અને મેં કીધું આ તમારા માતાજીને હોત અરજ કરતો જઈશ કે આ ચૂંટણી ગામમાં ગરવા જ ન દેતા. અને જ્યાં ચૂંટણી કરી છે ને ત્યાં બાપુ બધા ફડાળિયા કર્યા. જેને મેળ હોય ને એને જ હામી ટીકટું આપે. આમ એક ભાણામ ખાતા હોય ને બે આખલા ઘોડે બે ઈ જ બે કાતરતા હોય. આ જ ચૂંટણીનું કામ છે. ભલે ચૂંટણી રાજકારણમાં જે હોય રહેજો, મને કઈ વાંધો નથી, મને રસ નથી. પક્ષ જે હોય મને કોઈ સમાજ હારે, કોઈ જ્ઞાતિ હારે, કોઈ ધર્મ હારે, કોઈ પક્ષ હારે મને કોઈ તકલીફ જ નથી. એવું તમે કોઈ માથે ઓઢતા નહીં. પણ આપણી જે એકતા છે એની મજા કંઈક જુદી છે. મેં હમણાં રામાયણની વાત કરી. આ કૌરવ અને પાંડવો ભયું જ નહોતા અને આ રામાયણમાં નોખી નોખી માયુના છોકરા હતા ચારે. રામાયણ રચી દીધી અને આવડા અમને એક એક હાથમાં કે 10 હાથીનું બળ હતું. ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો ખડ આ બધા ખોડસા નો કાઢ નાખ્યા હોત. ભયું મારવામાં વાપર્યું. બોલો શું કાઢ્યું? ઝઘડામાં હાથ થાય. મહાપુરુષો એટલા માટે કહે છે કે મહાભારતમાં જોવો બાપુ આટલું બળ હતું, હસ્તિનાપુરની ગાદી હતી, કાંઈ નહોતું ઘટતું. પણ ઝઘડામાં બાપુ માર ખાવતોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને રામાયણમાં એમ કે જેને જોઈને લઈ જાઓ બાપુ, રામાયણમાં કોઈ દી કાંઈ ઘટ્યું જ નહીં. મારું મારું થાય એને ભગવાન કે હું મારું, તારું તારું થાય એને હું કે તારું. આ ભગવાને ચોખ્ખા શબ્દોમાં કીધું. પણ આપણે કોકનું પડાવી લેવાનું જ હિસાબ. તમે જો કર્મની ગતિમાં આપણે વાતો કરે કે ઓલે આમ કરમ, ઓલે આ ભક્તિ કરે એવડાય દુખી છે ને દુનિયાના બૂસ મારે એવડાય સુખી છે. શું કર્મનું સમજવું આપણે? આ રામ 14 વર્ષ વનમાં ગયા લ્યો, એમનું શું કર્મ છે? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પૈણે આખી જિંદગી મારો દી નો ગયેલો, એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો? એનું શું કર્મ? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. મારા બાપ વિચાર તો કરો કે એનું શું કર્મ છે? કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય. ગંગા જેવી જેની માં હોય, એવી જનેતા હોય, એવું એનું સંતાન હોય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. આપણે તો એના જોડાની ધૂળ નથી ભલામણા. આપણે શું ભોગવવું પડશે? આપણે બૂસ માર્યા છે આપણે વેઠવું પડે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે, અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ પરાશીના પીપળે બેઠો ને ભીલે બાણ મારીને વીધી નાખ્યા. તમે વિચાર તો કરો, આપણે ભગવાન ભગવાન કરી ભીલે મારી નાખ્યા. બોલો એનું શું કરમ છે? એટલે આ બધું છે ને સમજાય એવું નથી. પણ જાગ્યા અહીંથી હવાર કે સારું કરજો. ઉભા હોય ને
પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ ઊભા હોય ને ધક્કો મારીને પાડતા નહીં. એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને હાલો જતો, તે કોઈ ખારો માણસ સામો મળ્યો ડાયો માણસ, એ કે તું ભાળસ કે ના, કે તને દેખાતું નથી કે ના, તો હું દીવો લઈને રખડે, એ કે આંખું વાળા મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. અને વાત એ સાચી જ છે ને. સુરદાસ ભલામણા નક્કી કર્યા વગર પગ નથી મૂકતા. આપણે ખાડમાં જઈએ ત્યાં ખબર પડે હે ઊંડી હતી તો હળવા મરો ને. એટલા માટે જ મહાપુરુષો એમ કે છે કે મા બાપ જો બાપુ સંસ્કારનું સિંચન કરે, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હારી મા વગર બાપુ હારા સંતા. એટલા માટે સંતોએ ભલામણ કરી કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંસળી મત. આ દીકરીઓને બાપુ છે ને મહાપુરુષો એ ભલામણ કરી છે. હારા દીકરા નો જન્મે એક તો કે વાંસળી રહેજે, આ દેશ બગાડતી નહીં, આ દુનિયા બગાડતી નહીં, વાંસળી રહેવાનું કીધું છે. તમે વિચાર કરો, સંતોને ખબર તો હશે ને કે આવા કપાતર કોક પાકશે ને તો આ દેશની પથારી ફેરવી નાખશે. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. આ જેટલા સગાળ શાન જલારામ ને મીરાબાઈ ને ગંગા સતી આ બધાના મા બાપ તો હશે જ તે ને. કેવડી મા બાપની કમાણી હશે મારા રામ. એમના છોકરાને આખી દુનિયા ગાણા ગાય છે. ભલામણ આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો આપણે માણાના અવતારમાં આવ્યા શું કરવાનું? માણસને સંતો કે છે 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય માણા એક જ. કોઈ કૂતરા કાગડા ભૂંડા કોઈને પૈસા નથી જોતા. માણાને એકને ભરાતું જ નથી. અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. કોઈ કીડીથી માંડીને હાથી સુધી બાપુ કોઈ ને બાપુ મારો નાથ બધાયનું પૂરું કરે છે. આપણે તો વેમમાં ફેરવી છે, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે. પણ નક્કી ન થાય. દાસી જીવન ને બાપુ 18માં ગુરુ ભીમ હતા. બોલો હવે આપણે એક ગુરુના ઠેકાણા નથી, શું આપણે સમજવાના? દેવાયત પંડિત ને 750 સેવક, એમાં પરીક્ષા કરી 4 જ વધ્યા. કો અત્યારે એક વધે? દેવાયત પંડિત આજની વાતો કરી બાપુ, એ મહાપુરુષ કેવો હોય છે. અને ઈ દેવ તણખીને અહીંયા ધરો હંતાવા ગયા હતા, દેવ તણખીએ ઘૂંટી ઉપર ધરો હાંધી દીધો. ઈ કેવો હોય છે? અરે ઇતિહાસ તો બાપુ આપણી ધરતીમાં કાંઈક ધરબાયેલા પડ્યા છે, પણ હવે આપણે વેજીટેબલ જે ખાતા હોય એને બાપુ ચોખ્ખું ઘી ગળે ઉતરે. કારણ કે સત્ય બાપુ છે ને, સત્યને કોઈ ગ્રહણ કરવા રાજી નથી. તમે જો ચોખ્ખું ઘી લઈને બજારમાં રાયડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો કોઈ લે મને કહેજો. અને દારૂ બાવળિયામાં વેસે ને તોય ખપી જાય, ઉકારો નથી કરતા તોય ખપી જાય. બોલો પીપળા ખપે. અને પીતો હોય ને ખબર હોય કે આને પછી મળતો જ હશે, બાયસ આવતી હોય ભગવાન જાણે, અને જાય એટલે મળે તે બોલ ને કે એનો પ્રચાર કરાય. એ તો આમ સાના માના જ વ્યક્ત હોય ને તોય તમે જુઓ તો 3 ને 5 પીપળા 2 લીટરના ખપી જાય છે. 1-2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. ત્યાં આપણે એમ થાય મજુ આ દુનિયા છે તો માર્ગે જ તે વાંચો નહીં આવે આગળ ઉપર. અરે આ દુનિયામાં મારા રામ અત્યારે હામ દામ ને ઠામ છે. આમાં જો ખાતા પીતા ન આવડે તો શું માણા નો અવતાર? 5 તત્વ માણસને એટલા માટે આપ્યા છે, ભજન કરવા માટે. 5 તત્વ માણસના છે, ઢોરના 4 છે, પક્ષીના 3 છે, ઝાડપાન વનસ્પતિના 2 છે, ઈયળ મચ્છર માખીનું 1 જ છે. એમાં લોહી કે હાડકું કાંઈ ન હોય. 5 તત્વ માણાને એકને હું કામ આપ્યા? કોકના બૂસ મારવા? ભજન બાપુ માણસ એક જ કરીએ કે આ કૂતરા કાગડા ભૂંડા કોઈ ના કરી શકે. તમારું ઢોર હોય એ ઢોર તમને ઓળખે, તમારા ઘરને ઓળખે.